માનनीय આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી, શિક્ષક મિત્રો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ પટેલ વૃષ્ટિ જિગ્નેશભાઈ છે. હું ધોરણ 8 એમાં ભણું છું. આજે મારો વિષય છે ઓપરેશન સિંદૂર. તેના વિશે હું થોડા ઘણા વાક્યો કહીશ. મને આશા છે કે જે તમે શાંતિથી સાંભળશો. मिटा देंगे तेरा नामो निशान पाकिस्तान, मिटा देंगे तेरा नामो निशान पाकिस्तान, जो भी है तेरा गुरूर देखकर तेरी रूह कांप उठेगी, देखकर तेरी रूह कांप उठेगी. कि शुरू हो गया है ऑपरेशन सिंदूर, कि शुरू हो गया है ऑपरेशन सिंदूर. 7 મે 2025ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર નામ હેઠળ પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યો. ભારતે તેને કહ્યું કે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાને પોકળ દાવો કર્યો હતો કે ભારતીય હુમલામાં મસ્જિદો સહિત નાગરિકોને પણ સમાવેશ થાય છે. તેમાં ઓછામાં ઓછા 9 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા. તેમાં નાનો બાળકનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ભારતીય હુમલાનો બદલો લીધો છે, પણ ખરેખરમાં પાકિસ્તાને 3 નિર્દોષ ભારતીય નાગરિકોને મારી નાખ્યા છે. दुनिया में नए भारत का यशगान सुनाया है हमने, दुनिया में नए भारत का यशगान सुनाया है हमने, कि दुश्मनों के घर में घुसकर ही, कि दुश्मनों के घर में घुसकर ही जश्न मनाया है हमने, जश्न मनाया है हमने. ભારતીય હુમલા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબદાર રૂપે હતા. આ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાની પ્રેરિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠનને સ્વીકારી હતી. તેમાં ઓછામાં ઓછા 28 જેટલા નાગરિકો માર્યા ગયા હતા. તેમાં મોટાભાગે હિન્દુ પ્રવાસીઓ હતા. ભારતની જેમ પાકિસ્તાને પણ હુમલાખોરોને ટેકો આપ્યો, પણ પાકિસ્તાને દર વખતે જેમ આરોપોને નિકારી કાઢ્યા. આ કાર્યવાહીથી 2025 ભારત પાકિસ્તાનનો સ્ટેન્ડ ઓફ તણાવ થયો. धर्म पूछकर बहनों का सिंदूर मिटाया था तुमने, धर्म पूछकर बहनों का सिंदूर मिटाया था तुमने, उसे मीठे सिंदूर का बारूद बनाया है हमने, उसे मीठे सिंदूर का बारूद बनाया है हमने. ભારતે પોતાની આત્મરક્ષા માટે આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરવાનું જણાવ્યું. તેમાં 21 ઠેકાણામાંથી 9 ઠેકાણાઓએ ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં ઘૂસીને નષ્ટ કર્યા. कि कुत्तों के झुंड से शेर कभी डरा नहीं करते, कि कुत्तों के झुंड से शेर कभी डरा नहीं करते, हम हिंदुस्तानी हैं, हम हिंदुस्तानी हैं, कि दुश्मनों के बाप से भी नहीं डरते, कि दुश्मनों के बाप से भी नहीं डरते. भारत से तूने गलत पंगा ले लिया पाकिस्तान, भारत से तूने गलत पंगा ले लिया पाकिस्तान, अब देख तू कैसे पछता रहा है. अभी तो सिर्फ शुरुआत है, अभी तो सिर्फ शुरुआत है, अभी आगे देखना तू कैसे पछताएगा और रोएगा. फिर तू धर्म पूछने नहीं धर्म बताने आएगा, धर्म पूछने नहीं धर्म बताने आएगा. पाकिस्तान इतना कान खोल के सुन लेना, पाकिस्तान इतना कान खोल के सुन लेना. भारत से हराना मुमकिन नहीं, नामुमकिन है. भारत को हराना मुमकिन नहीं, नामुमकिन है.